નમો હરિઘંટાણં નમો શ્રીતાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણાં સંવેશે પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજછંદયહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ સત્વલોચનદાયકમ. આત્મસિદ્ધિ કૃપાઉદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને આ સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આત્મસિદ્ધિ ઉપર આપેલ પ્રવચનના આધારે કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે 16 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 17મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ગાથા 17 અને 18 બે ગાથાનો આપણે સ્વાધ્યાય કરીશું. 17મી ગાથામાં સંકિત થવા વિશેની વાત કરી છે. સમ્યક દર્શનના કારણની વાત કરવામાં આવી છે. તો આપણે પહેલા ગાથા 17 અને 18 એ બોલીશું અને પછી એનો સ્વાધ્યાય કરીશું. તો ગાથા 17 અને 18 બોલો પ્રભુ. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુલક્ષ સમકિત તેની બાકીયું કારણ ગણી પ્રત્યક્ષ માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસી જાય. વચનામૃત પુસ્તકમાં આ ગાથાનો જે રીતે અર્થ કરવામાં આવ્યો છે તે પહેલા લઈએ. વચનામૃતમાં અહીંયા કહે છે કે સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદગુરુના લક્ષ્ય ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વિતરાગે સંકિત કહ્યું છે. બહુ સરળ અર્થ કર્યો છે. સ્વચ્છંદ તથા પોતાના મતના આગ્રહને તજીને. હવે આનો વિસ્તાર ગુરુદેવે ઘણો કર્યો છે અને બીજી વાત સાથે એ પણ લીધી છે કે સદગુરુના લક્ષ્ય ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વિતરાગે સંકિત કહ્યું છે. કે અહીંયા એમ કહ્યું ને સંકિત તેને બાક્યું કારણ ગણી પ્રત્યક્ષ, જેને સદગુરુનું લક્ષ્ય થયું છે એને. અને 18મી ગાથાના અર્થમાં એમ કહ્યું કે માનાદિક શત્રુ મહા, માન આદિને મોટા શત્રુ કયા અને એ પોતાની રીતે
એનો નાશ ન કરી શકાય. એટલે કે છે નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આ માન આદિ કસાયો છે એ પોતે ગમે તેટલો પ્રયત્ન કરે તો એ જશે નહીં, પરંતુ સદગુરુના શરણમાં જતા સહેલાઈથી જાય છે. એટલે એનો અર્થ અહીંયા એ રીતે કર્યો છે કે માન અને પૂજા સત્કાર આદિનો લોભ, એટલે માન, ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કસાય આપણે કહીએ છીએ ને, તો કહે છે કે માન અને પૂજા સત્કાર આદિનો લોભ એ આદિ મહાશત્રુ છે. તે પોતાના ડાપણે ચાલતા નાશ પામે નહીં, પોતાના ડાપણે ચાલતા નાશ પામે નહીં, અને સદગુરુના શરણમાં જતા સહજ પ્રયત્નમાં જાય. જ્યાં જ્યાં સ્વચ્છંદની વાત કરી છે, નિજ છંદનો અર્થ પણ અહીંયા એ રીતે કર્યો છે, અને સ્વચ્છંદનો અર્થ પણ અહીંયા પોતાનું ડાપણ એવો કરવામાં આવ્યો છે. પણ ગુરુદેવે જે અર્થ કર્યો છે અને જે વાત લીધી છે એને આપણે વિસ્તારપૂર્વક સમજીએ. આત્મસિદ્ધિ ઉપર પ્રવચન આ પુસ્તકમાં પાના નંબર 117 ઉપર ગુરુદેવ કહે છે કે અહીં સમ્યક દર્શનના કારણરૂપ નૈગમ્યએ સંકિત કહેવું છે. નૈગમ્યએ સંકિત કહેવું છે એટલે શું? કે અત્યારે સંકિત નથી, પણ એને સંકિત થવાનું છે, એટલે ભવિષ્યમાં થવાનું છે. કેમ કે નૈગમ્ય એ ભૂત નૈગમ્ય અને ભાવિ નૈગમ્ય, એટલે ભવિષ્યમાં એને સંકિત થવાનું છે, એમ એ અપેક્ષાથી એને સંકિત કહ્યું છે. કેમ કે શબ્દ એ રીતે મૂક્યા છે કે સંકિત તેને ભાક્યું. સંકિત તેને ભાક્યું એટલે એનો અર્થ એને ભવિષ્યમાં સંકિત થવાનું છે. એટલે ગુરુદેવે એમાં સ્પષ્ટ સમજાવ્યું કે સમ્યક દર્શનના કારણરૂપ નૈગમ્યએ સંકિત કહેવું છે. અહીંયા તેમાં ઉપાદાન અને નિમિત્ત એમ બે તેના કારણો છે. એક કાર્ય થવામાં બે કારણ હોય. ઉપાદાન કારણ એટલે સાચું કારણ, અને નિમિત્ત કારણ એટલે ઉપચારથી કહેવામાં આવતું કારણ. આ આપણે જાણીએ છીએ. ઉપાદાન કારણ છે તે જ સાચું કારણ છે, તે સત્ય કારણ છે. અને જ્યારે કાર્ય થાય છે તો એ વખતે જે હાજર છે, ઉપસ્થિત છે, એની ઉપર આરોપ આપીને એને એમ કહેવામાં આવે કે નિમિત્ત કારણ છે, એને નિમિત્ત કહેવામાં આવે છે. સાચું કારણ તો ઉપાદાન કારણ જ છે, પણ જે એ વખતે હાજર છે, ઉપસ્થિત છે, એની ઉપર આરોપ આપીને એને એમ કહેવાય કે આ નિમિત્ત કારણ છે. અહીંયા કહે છે કે ઉપાદાન કારણ એટલે આત્માની સહજ શક્તિ. ઉપાદાન કારણ એટલે આત્માની સહજ શક્તિ. સહજ શક્તિ છે એટલે એ કાર્ય એને કારણે જ હોય. સહજ શક્તિનો કહેવાનો અર્થ એ છે કે એને કારણે જ એ કાર્ય થાય. ઉપાદાન કારણને લીધે જ એ કાર્ય થાય. એ સહજ શક્તિ છે. એ સહજ શક્તિ છે એટલે એને કઈ બીજું બહારથી લાવવાની જરૂર ન પડે, ત્યારે જ એને સહજ શક્તિ કહેવાય. એટલે કે છે કે ઉપાદાન કારણ એટલે આત્માની સહજ શક્તિ. નિમિત્ત કારણ એટલે સંયોગરૂપ વસ્તુ કે જે ઉપાદાન પરિણમતું હોય ત્યારે સાથે હોય. સંયોગરૂપ વસ્તુ એટલે બીજું દ્રવ્ય. એ વખતે જે સંયોગો સર્જાયા છે અને જે કાર્ય થઈ રહ્યું છે ત્યારે જે બીજું કોઈ દ્રવ્ય છે, એ દ્રવ્યનો સંયોગ થયો છે અને એ વખતે ઉપાદાન પરિણમી રહ્યું છે અને એ કાર્ય થઈ રહ્યું છે, તો આ જે સંયોગરૂપ વસ્તુ છે એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. નિમિત્ત અને ઉપાદાન ને જીવો બરાબર જેમ છે તેમ સમજતા નથી, એટલે પોતાની રીતે એમ અર્થ કરે છે કે નિમિત્ત હોય તો કાર્ય થાય, અને નિમિત્ત
જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કાર્ય નહીં થાય એવી એમની ઊંધી માન્યતા પ્રવર્તે છે. કાર્ય થાય ત્યારે જે ઉપસ્થિત છે બીજું દ્રવ્ય, એની ઉપર આરોપ આપીને એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. મૂળ કારણ તો ઉપાદાન કારણ જ છે. તો આ વાત ઉપાદાન કારણ અને નિમિત્ત કારણની વાત સમજાવી. હવે એ ગાથામાં જે આવ્યું એને વિશે ગુરુદેવ કહે છે કે સ્વચ્છંદ મત આગ્રતજી એમ જે કહ્યું છે તો સ્વચ્છંદની વાત પહેલા સમજાવતા કહે છે કે સ્વચ્છંદ વિશે કે હું જાણું છું એવો સ્વચ્છંદ. સ્વચ્છંદ એટલે હું જાણું છું, હું સમજ્યો છું, હું દેહ આદિના કાર્યો કરનારો છું એવો મિથ્યા અભિપ્રાય, એ બધો સ્વચ્છંદ છે. બીજી રીતે કહીએ તો દર્શન મૌન છે તે સ્વચ્છંદ છે. મિથ્યાત્વ છે તે સ્વચ્છંદ છે. જે સત્ય છે એનાથી વિપરીત માન્યતા છે તે સ્વચ્છંદ છે. તો સ્વચ્છંદનો ત્યાગ કરવાનો અને બીજો પોતાના મત અને આગ્રહનો ત્યાગ કરવાનો. સ્વચ્છંદ મત આગ્રહ તજી એમ કહ્યું છે. એટલે પોતાનો મિથ્યા અભિપ્રાય છે તેનો ત્યાગ કરવાનો એ કહ્યું છે. અને મતાગ્રહ એટલે અહીંયા મતાગ્રહનો અર્થ છે કુલ ધર્મ અથવા તો લૌકિક રૂઢીને અનુસરતો જે મિથ્યા મત, ખોટો મત, જે સર્વજ્ઞ કથિત અનેકાંત ધર્મથી વસ્તુના સ્વરૂપને વિરુદ્ધ કહેવા વાળો હોય, એની એવી માન્યતા ઊંધી હોય, એ લૌકિક રૂઢીને કારણે હોય. લૌકિક રૂઢીને કારણે તો ઘણું બધું જીનેશ્વર ભગવાનના મતથી વિરુદ્ધ આપણે કરી રહ્યા છીએ. જૈનની અંદર પણ જુઓ ને, લૌકિક વિધિ કેટલાય પ્રકારે ચાલી રહી છે. લગ્ન પ્રસંગે તો બધી લૌકિક વિધિ જે કરે છે એ બધી કેવી છે? બધી ખોટી છે. બાબરી ઉતરાવવા અમુક એમના કુદેવીનું સ્થાન હોય ત્યાં જવું, ને પછી છેડા છોડી છોડવા માટે અમુક જગ્યાએ જવું, ને આ બધું શું છે? એ મૂંઢતા છે. લોક મૂંઢતા કહેવામાં આવે છે. એ લોક મૂંઢતા કહીએ છીએ આપણે એને. અહીંયા ગુરુદેવે લૌકિક રૂઢી કહી છે. કુળ ધર્મ, કુળદેવ ને કુળદેવી ને પછી એનો ધર્મ ને એના નિવેદ કરવામાં આવે. આ બધું જે ચાલી રહ્યું છે એ મત, અમારે તો આમ હોય, અમારે તો આવો નિવેદ વગેરે હોય. કુળદેવ ને કુળદેવીના નામે એ બધું કંઈક તૂત ચલાવતા હોય છે લોકો. તો એને છોડવાનું એ પોતાનો મત છે. અથવા તો બીજી રીતે કહીએ તો અન્ય દર્શન છે એમાં જે માન્યતાઓ છે તે એકાંતે છે. જૈન દર્શનમાં જ વસ્તુનું સ્વરૂપ અનેકાંતથી કહેવામાં આવ્યું છે. જૈન દર્શન સિવાય બીજા દર્શનની અંદર ભલે આસ્તિક દર્શન છે તે છતાં પણ ત્યાં વસ્તુના સ્વરૂપને એકાંતે કહેવામાં આવ્યું છે. અને એકાંતે કહેવામાં આવ્યું છે એટલે એક અપેક્ષાએ એ વાત સાચી છે, પણ બીજી અનેક અપેક્ષાએ એ વાત ખોટી પડે છે. એટલે એકાંત મત છે, એકાંતે જે વસ્તુના સ્વરૂપને સ્વીકારી લીધું છે એ એકાંત છે, એ પણ મિથ્યાત્વનો અંશ છે. એ પણ મિથ્યાત્વનો અંશ છે. એટલે એવા મતનો પણ જો આગ્રહ હોય તો એને છોડી દેવો. એકાંતે વસ્તુના સ્વરૂપને પકડી રાખવાનો આગ્રહ છે એ છોડવા જેવો છે. લોકો કહે છે ને કે બધા ધર્મ સરખા, એવું ખરેખર છે નહીં. કેમ કે બીજા ધર્મમાં અનેકાંતથી વસ્તુનું સ્વરૂપ વર્ણવ્યું જ નથી, તો પછી બધા ધર્મ સરખા એમ કઈ રીતે કહી શકાય? એટલે એ બધું છોડવા જેવું છે. એ બધા મત ને એના આગ્રહને છોડવા જેવા છે. એટલે એને છોડીને લૌકિક રૂઢીને અનુસરતો હોય તો એ મિથ્યા મત છે, એને છોડીને સર્વજ્ઞ કથિત અનેકાંત ધર્મથી સિદ્ધ વસ્તુ તત્વમાં વિરોધરૂપ
જે કાંઈ હોય એ બધું મિથ્યા છે, એ મિથ્યા પક્ષ છે, અને એનો ત્યાગ કરીને સદગુરુ જ્ઞાનીના લક્ષ્ય વર્તે. વર્તમાન પુરુષાર્થવાળા સદગુરુ, વર્તમાનમાં જેમનો પુરુષાર્થ આત્માને લક્ષ્ય છે, મોક્ષ માર્ગનો જેમનો પુરુષાર્થ વર્તે છે, એવા પુરુષાર્થવાળા સદગુરુ શું કહે છે તેનો આશય સમજી લે અને તે જ અર્થનું ગ્રહણ કરે તો તેને પ્રત્યક્ષ કારણ રૂપે સંકિત કહ્યું છે. આ સંકિત કહ્યું છે એટલે સંકિત ભાખ્યું છે, તો એની સ્પષ્ટતા કરી ગુરુદેવે કે એ નૈગમ્યએ સંકિતનું કહેવું છે. એટલે કે એને થશે, જે આ પ્રમાણે પ્રવર્તશે એને થશે. સ્વચ્છંદને છોડશે, મતને છોડશે, મિથ્યા માન્યતાઓને છોડશે, એવા બધા આગ્રહોને છોડશે. અને આ તો જે છોડશે એની વાત થઈ, એ તો નાસ્તિકની વાત થઈ. પણ ગ્રહણ શું કરશે? ગ્રહણ શું કરશે? તો કે જેમને મોક્ષ માર્ગનો પુરુષાર્થ વર્તે છે એવા સદગુરુ જ્ઞાની, એમનો કહેવાનો આશય મોક્ષ માર્ગનો જ હોય. એ મોક્ષ માર્ગ સિવાય કોઈ બીજી વાત કરે નહીં, મોક્ષ સંબંધીની જ વાત કરે, સાચા પુરુષાર્થની વાત કરે. તો એને ગ્રહીને એમની માન્યતા, જે સાચી માન્યતા, સમ્યક માન્યતા છે, કોણ? સદગુરુની માન્યતાની વાત કરી છે. એવા સદગુરુ કે જે પોતે મોક્ષ માર્ગમાં છે, જેમને વર્તમાનમાં એવો પુરુષાર્થ છે, જેમણે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે, જે પોતે સમ્યક દ્રષ્ટિ છે, તો એવા જ્ઞાનીના લક્ષ્ય વર્તે. એમના લક્ષ્ય વર્તે એટલે કે એમનું જે લક્ષ્ય છે એને જ પોતે પણ લક્ષ્ય બનાવે. એમનું જે ધ્યેય છે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાનું, તો એવી જ રીતે આ જીવ પણ પોતાના નિજ સ્વરૂપની પ્રાપ્તિ ને ધ્યેય બનાવી અને જે રીતે સદગુરુ પુરુષાર્થ કરી રહ્યા છે એવી જ રીતે પોતે પણ પુરુષાર્થ કરે તો એને એ પ્રત્યક્ષ કારણ બને છે, સંકિત પ્રાપ્તિનું પ્રત્યક્ષ કારણ થાય છે. બંને વસ્તુ સાથે લીધી છે. કૃપાળુદેવે બે વાત કરી. એક તો વસ્તુ જે છોડવાની છે એની વાત કરી, અને બીજું જે ગ્રહવાનું છે એની પણ વાત કરી. અને ગ્રહવાનું છે એ ક્યાંથી ગ્રહવાનું છે? તો કે જે મોક્ષ માર્ગમાં છે એવા જ્ઞાની પુરુષ પાસેથી એ ગ્રહણ કરવાનું છે. આગળ અહીંયા કહે છે કે અખંડ જ્ઞાન સ્વરૂપ સદગુરુ તે પ્રત્યક્ષ કારણ છે. તેમની યથાર્થ પ્રતીતિ થતા લાયક જીવને પરમાર્થે સ્વતત્વનું લક્ષ્ય થાય છે. અખંડ જ્ઞાન સ્વરૂપ સદગુરુ તે પ્રત્યક્ષ કારણ છે. ખંડ ખંડ જ્ઞાન અને અખંડ જ્ઞાન એમાં શું ફેર? ખંડ ખંડ જ્ઞાન કોને કહીએ છીએ? ખંડ ખંડ જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન એટલે કે ભાવેન્દ્રિય છે ને, એને ખંડ ખંડ જ્ઞાન કહીએ છીએ. આ એવું જ્ઞાન નથી, આ આત્મામાંથી આવતું જ્ઞાન છે, એ અખંડ જ્ઞાન છે. તો અખંડ જ્ઞાન સ્વરૂપ સદગુરુ તે પ્રત્યક્ષ કારણ છે. તેમની યથાર્થ પ્રતીતિ થતા લાયક જીવને પરમાર્થે સ્વતત્વનું લક્ષ્ય થાય છે. એટલે એવા સદગુરુની આજ્ઞા આમન્યામાં રહીને જેમ સદગુરુ દર્શાવે છે તે રીતે પુરુષાર્થ કરતા સ્વરૂપનું લક્ષ્ય કરીને, નિજ સ્વરૂપનું લક્ષ્ય કરીને એ પ્રવર્તે છે તો એને જરૂરથી સંકિત થાય છે. આત્મા આનંદમય સહજ સુખ સ્વરૂપી છે એવું ભાન થોડા વખતમાં પ્રગટ કરશે. જેને એવા સદગુરુની પ્રતીતિ થઈ છે, એટલે કે સદગુરુ મોક્ષ માર્ગમાં છે, એ જ્ઞાની છે અને એમની વાતમાં પૂર્ણપણે વિશ્વાસ છે એમ પ્રતીતિ. એમ જેને થયું છે એવા જીવને
અંદરમાં એમ નક્કી થઈ જશે કે આત્મા આનંદમય સહજ સુખ સ્વરૂપી છે એવું એને ભાન થશે. ભલે અનુભવ નહીં થાય પણ એવું એને ભાન થોડા વખતમાં થશે. અને એવી લાયકાત વાળાને અહીં સંકિત કહ્યું છે, એને સંકિત થશે. આ સ્થૂળ વ્યવહાર સંકિત છે, એટલે કે બોધ બીજની અપૂર્વ રુચિ કરશે જ, તેના કારણરૂપ સંકિત છે. પછી એ એવો પુરુષાર્થ કરીને પોતે સ્વાનુભવ કરશે ત્યારે સમ્યક દર્શન થશે. પણ અહીંયા તો ગુરુનું મહાત્મ્ય દર્શાવ્યું છે અને સાથે સાથે આવો વ્યવહાર સંકિતિને હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવ જે જયારે સમ્યક્તનો પુરુષાર્થ કરતો હોય, હજી સમ્યક્ત પ્રગટ નથી કર્યું, પોતાના સ્વરૂપનો અનુભવ નથી કર્યો, ત્યારે એને આવો વ્યવહાર હોય છે. કેવો વ્યવહાર હોય છે કે એ સદગુરુના લક્ષ્ય થાય, વર્તે સદગુરુ લક્ષ્ય, આવો વ્યવહાર હોય છે. નિશ્ચયથી તો પોતે પોતાના પુરુષાર્થ દ્વારા જ સમ્યક્ત પ્રગટ કરે છે, પણ આવો જ વ્યવહાર હોય છે કે એ સ્વચ્છંદ અને મતને ત્યજીને સદગુરુના શરણમાં જાય અને સદગુરુની આજ્ઞાએ પુરુષાર્થ કરે. એટલે જે સદગુરુને જાણીને સમજીને એમના પુરુષાર્થને જાણીને એમની જ્ઞાન દશાને જાણીને એમના લક્ષ્ય થાય છે, તો એવી દશાને અહીંયા એમ કહ્યું કે વ્યવહાર સંકિત છે. એ અપેક્ષાથી એને વ્યવહાર સંકિત કહ્યું. એવી દશા જેની થઈ છે એને શું પ્રાપ્ત થાય છે? એને શું પ્રાપ્ત થાય છે તો કહે છે કે એને આત્મા આનંદમય સહજ સુખ સ્વરૂપી છે એવું ભાન થોડા વખતમાં પ્રગટ થાય છે. માટે એવી લાયકાત વાળાને અહીંયા સંકિત કહ્યું છે. એટલે એને આ સ્થૂળ વ્યવહાર સંકિત છે. અને પછી તો એ એવા નિશ્ચય સંકિતને પ્રાપ્ત કરશે. સદગુરુના લક્ષ્ય ગુરુ આજ્ઞાએ વર્તનાર જીવ ભાવિ નિર્વાણનું ભાજન છે. જો એના કરતા એ વધારે વાત કરી. અહીંયા તો પહેલા સંકિતની વાત કરી, પણ આગળ વધીને એ નિર્વાણને પ્રાપ્ત કરશે. એટલે ભાવિ નિર્વાણનું ભાજન છે, એટલે કે એ નિર્વાણને પ્રાપ્ત કરે એવું એ સુપાત્ર છે. ભાજન છે એટલે એ સુપાત્ર છે. ગુરુ આજ્ઞાએ વર્તનાર જીવ ભાવિ નિર્વાણનું ભાજન છે. ભાવિ નિર્વાણનું ભાજન છે એટલે કે ભવિષ્યમાં એ નિર્વાણ પામે એવું એ સુપાત્ર છે. કોણ? કે જે ગુરુ આજ્ઞાએ વર્તે છે. અહીંયા ગુરુ એટલે સદગુરુની વાત લીધી છે, અને સદગુરુ વિશે અગાઉ ઘણો વિસ્તાર કર્યો છે. આપણે જાણીએ છીએ કે સદગુરુ છઠ્ઠા ગુણસ્થાને હોય એને સદગુરુ કહેવાય. જે સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલે છે એવા મુનિઓ કે જે અંતર્મુહૂર્તમાં પોતાના સ્વરૂપને સ્પર્શે છે, એવા પ્રત્યુસ્વ સંવેદન સહિત મુનિ સાતમા ગુણસ્થાનની દશામાં છે. ત્યાંથી જયારે બહાર આવે છે ત્યારે છઠ્ઠું ગુણસ્થાન છે. એ વખતે એ શાસ્ત્રોની રચના કરે કે ઉપદેશ આપે છે કે સ્તુતિ લખે છે કે શિષ્યને સમજાવે છે. તો એવા સદગુરુની વાત કરી છે કે જે પોતે મોક્ષ માર્ગમાં છે અને સાતમે છઠ્ઠે છે, તો ક્યારે એ સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં ચાલ્યા જાય અને શ્રેણી ચડી જાય એ કહેવાય નહીં. એવી એમની ઉત્કૃષ્ટ દશા છે. અને જેને આપણે પંચ પરમેષ્ટિમાં સ્થાન આપ્યું છે એવા એ સદગુરુની વાત છે. તો એવા સદગુરુની આજ્ઞાએ વર્તનાર જીવ ભાવિ નિર્વાણનું ભાજન છે. ગમે તેની આજ્ઞા એ નહીં. કેમ કે આવા સદગુરુની આજ્ઞા એ શું હોય? એમની આજ્ઞા સ્વરૂપનો અનુભવ કરવાની જ હોય. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા અને સ્થિરતા કરવાની જ આજ્ઞા હોય, બીજી કોઈ આજ્ઞા હોય નહીં.
પોતે જે કરી રહ્યા છે એનો જ ઉપદેશ હોય, બીજો કોઈ ઉપદેશ હોય નહીં. પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર ચાલ્યા જાય છે તો એમના ઉપદેશમાં એ જ વાત આવે કે તું તારા સ્વરૂપમાં જા, ત્યાં જ આનંદ, સુખ અને શાંતિ ભર્યા છે. જો બેનશ્રીબેનના વચનામૃતમાં શું આવ્યું કે જો તને ક્યાંય ન ગમે તો તું તારા સ્વરૂપમાં જા, ત્યાં ગમે એવું છે. હવે આવું ક્યાંથી અને કોણ કહી શકે કે જે પોતે પોતાના સ્વરૂપમાંથી આનંદ પ્રાપ્ત કરતા હોય એ જ આવી વાત કહી શકે? અને એમને આનંદ આવતો હોય ત્યારે જ એમ કહે ને, ત્યારે જ એમ કહે ને કે તું તારા સ્વરૂપમાં જા, ત્યાં ગમે એવું છે. એટલે સદગુરુની વાતમાંથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ સદગુરુ છે. સદગુરુને કેમ ઓળખવા એની ઘણી ચાવીઓ કૃપાળુ દેવે દર્શાવી છે. અને સદગુરુ કેમ ઓળખાતા નથી એની વાત પણ સાથે સાથે કરી છે કે ભાઈ તારી એવી પાત્રતા નથી એટલે તને સદગુરુ ઓળખાતા નથી, તારો એવો પ્રયત્ન નથી એટલે તને સદગુરુ ઓળખાતા નથી, તું પ્રમાદમાં પડ્યો છો એટલે સદગુરુ ઓળખાતા નથી, તને અંદરમાંથી એવી લગ્ની લાગી નથી એટલે તને સદગુરુ ઓળખાતા નથી. એટલે સદગુરુની તો આવી વાત છે કે એમનો ઉપદેશ એવો જ હોય જે પોતે કરી રહ્યા હોય એવો જ ઉપદેશ હોય, પોતાના અનુભવની જ વાત કહેતા હોય, કાંઈ વિરોધાભાસી કથન ન હોય, એવા સદગુરુ. તો એવા સદગુરુ ને અહીંયા સમ્યક્ત્વની પ્રાપ્તિનું પ્રત્યક્ષ કારણ કયું છે એટલે કે વ્યવહારથી એ કારણ કયું છે, એ નિમિત્ત કારણ છે એ વાત કરી છે. અને પછી તો આગળ વધીને એટલે સુધી વાત કરી દીધી કે એ જીવ આગળ એવો પુરુષાર્થ કરી અને નિર્વાણની પ્રાપ્તિ કરશે. કે છે કે નૈગમ નયના અંશે તેને કારણ સંકિત કહ્યું છે. ઉપાદાનનું વીર્ય ઉછળીને જે સહજ હા આવી છે કે આ આમ જ છે. ઉપાદાનનું વીર્ય ઉછળીને સહજ હા આવી છે એટલે શું કે અત્યારે એનું ઉપાદાન તૈયાર છે અને એને અંતરમાં એવો સ્વીકાર થયો છે કે ના સ્વરૂપ તો આમ જ છે, બીજી કોઈ રીતે છે જ નહીં, એમ સહજ હા આવી છે. પોતાના સ્વરૂપ સંબંધી અંદરમાંથી એવી હા આવી છે કે ના સ્વરૂપ તો આમ જ છે, ભલે મને અનુભવ નથી થયો પણ સ્વરૂપ તો આમ જ હોય. એટલે પૂર્ણ અખંડ જ્ઞાન સ્વરૂપ નિર્વળ તત્વ તે હું છું. પૂર્ણ જ્ઞાન સ્વરૂપ અખંડ જ્ઞાન સ્વરૂપ નિર્મળ તત્વ તે હું છું, તે પણ હું છું અને આદર કરવા યોગ્ય છું. એટલે મને મારો આદર થવો જોઈએ, મને મારા સ્વરૂપનું મહાત્મા આવવું જોઈએ. હું નિર્મળ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, શુદ્ધ છું. તો એવા પોતાના જ્ઞાન સ્વરૂપનું, શુદ્ધ સ્વરૂપનું એને મહાત્મા આવે ને એ પોતે એવા શુદ્ધ સ્વરૂપનો આદર કરે તો પછી આગળનો પુરુષાર્થ આપોઆપ થાય. એટલે અહીંયા કહે છે કે પૂર્ણ અખંડ જ્ઞાન સ્વરૂપ નિર્મળ તત્વ છે તે હું પણ આદર કરવા યોગ્ય છે એવો આત્માનો જ ભાવ અંતરંગમાં સહજ સ્વભાવે ઉલસ્યો છે તે નિશ્ચય સંકિતનું કારણ છે. પોતાને એવો પાકો નિર્ધાર નિર્ણય થયો છે કે સિદ્ધ સમાન પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એ જ એકમાત્ર કર્તવ્ય છે ને એ જ એ કરી શકે છે. પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ સિવાય એ બીજું કાંઈ કરી શકતો નથી અને બીજું કાંઈ એને કરવાનો ભાવ પણ નથી. માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે એવો ભાવ એને અંદરમાંથી ઉલસ્યો છે, એવું વીર્ય ઉલસ્યું છે. તો તે નિશ્ચય સંકિતનું કારણ છે. પહેલા વ્યવહાર સંકિતના કારણ તરીકે સદગુરુનું લક્ષ્ય એમ કહ્યું અને પછી નિશ્ચય સંકિતના કારણ તરીકે એને અંદરમાંથી શુદ્ધ સ્વરૂપ પ્રત્યેનો આદર,
શુદ્ધ સ્વરૂપ પ્રત્યેનો આદરનો ભાવ ઉલસ્યો છે એ નિશ્ચય સંકિતનું કારણ છે. સમયસારની 11મી ગાથામાં દ્રષ્ટિનો વિષય દર્શાવ્યો છે અને ત્યાં વ્યવહારને ગૌણ કરીને ત્યાં એમ કહી દીધું છે કે ભૂતાર્થ છે તે જ આશ્રય કરવા લાયક છે. હવે આ વાત જેને બરાબર પકડાઈ ગઈ હોય, બેસી ગઈ હોય, એને એ નિશ્ચય સંકિતનું કારણ થાય. નિશ્ચય સંકિતનું કારણ થાય એટલે કે ભૂતાર્થ છે એ જ આશ્રય કરવા લાયક છે, એટલે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે જ આશ્રય કરવા લાયક છે. જે નિશ્ચય છે, જે શુદ્ધ નયનો વિષય છે એ જ આશ્રય કરવા લાયક છે, એ વાત જેને બેસી ગઈ છે અને પછી એવો પુરુષાર્થ ઉપડે છે તો એને નિશ્ચય સંકિત થાય છે. એટલે કે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, સ્વાનુભૂતિ થાય છે. જીવ, અજીવ આદિ 9 તત્વ, 6 દ્રવ્યનું જાણપણું, ધારણા એ શ્રદ્ધા નથી. સામાન્ય રીતે આપણે 6 દ્રવ્યને જાણીએ અને 9 તત્વને પણ જાણીએ તો એવું જાણપણું અને એવી 6 દ્રવ્યની શ્રદ્ધા અને 9 તત્વની શ્રદ્ધા છે તો એ કાંઈ સમ્યક શ્રદ્ધા નથી. સમ્યક શ્રદ્ધા નથી એટલે કે એ સંકિત નથી. એ શ્રદ્ધા તો બરાબર છે, જેમ છે તેમ જ શ્રદ્ધા તો હોય, તે છતાંય એ ધારણા ને શ્રદ્ધા નથી કહી. અહીંયા તો શ્રદ્ધા સંકિત ને શ્રદ્ધા કઈ છે એ અપેક્ષા અહીંયા વાત છે. 9 તત્વની જેમ છે તેમ શ્રદ્ધા હોય જ છે. જેને નિશ્ચય સંકિત છે એને એવું વ્યવહાર સંકિત હોય છે. 9 તત્વ અને 6 દ્રવ્યની સમ્યક શ્રદ્ધા એટલે યથાર્થ શ્રદ્ધા જેવા છે તેવી શ્રદ્ધા નિશ્ચય સંકિતિને હોય જ છે. એટલે કે નિશ્ચય સંકિતિને એવું વ્યવહાર સંકિતિ હોય છે એ શાસ્ત્રની વાત છે. પણ અહીંયા ગુરુદેવ સહેજ જુદી વાત કરી રહ્યા છે. અહીંયા ગુરુદેવ કહે છે કે સદગુરુના લક્ષ્ય પ્રવર્તવું એ સ્થૂળ સંકિત એટલે વ્યવહાર સંકિત છે. અને અહીંયા જેને અંતરમાં પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે ને પોતે શુદ્ધ સ્વરૂપ જ છે, પોતાનું સ્વરૂપ આદરણીય છે, પોતે શુદ્ધ સ્વરૂપ છે ને પોતાના શુદ્ધ સ્વરૂપને પોતે પ્રગટ કરી શકે એવો છે અને એના પ્રત્યેનો એવો અહોભાવ આવ્યો છે ને એમ એ પુરુષાર્થ કરે છે તો એ નિશ્ચય સંકિતનું કારણ છે. આ વાત કરી એટલે એ અપેક્ષાથી અહીંયા આજે આ 9 તત્વની ભેદરૂપ શ્રદ્ધા અને 6 દ્રવ્યનું જાણપણું એ બધાને એ અપેક્ષાથી એને શ્રદ્ધા નથી કહી, એ ધારણા છે. પણ અપૂર્વપણે આત્માના પુરુષાર્થનું સહેજે સ્વરૂપ સન્મુખ થવું તેને વ્યવહાર સંકિત કહ્યું છે. વ્યવહાર કહેવાનું કારણ કે હજી એ શુદ્ધતા વર્તમાન વર્તતી નથી. ગુરુદેવ અહીંયા અધ્યાત્મ અપેક્ષાએ વાત કરી છે. નિશ્ચયથી પોતાનો આત્મા છે તે જ નિશ્ચય છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે જ નિશ્ચય છે અને એના નિર્મળ પરિણામ થાય એને પણ વ્યવહાર સંકિત કહ્યું છે. એટલે અહીંયા જે પુરુષાર્થ ઉપડ્યો છે, સ્વરૂપ સન્મુખતાનો જે પુરુષાર્થ ઉપડ્યો છે એને એ અપેક્ષાથી વ્યવહાર સંકિત કહ્યું છે. અને એ વ્યવહાર કહેવાનું કારણ હજી એ શુદ્ધતા વર્તમાન વર્તતી નથી. એટલે કે જયારે અનુભવ થયો છે ત્યારે છે અને પછી હંમેશને માટે એવો અનુભવ થયો નથી. બીજી રીતે કહીએ તો એ જે સ્વરૂપ સન્મુખ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે એને પણ અપેક્ષાથી એવું વ્યવહાર સંકિત કહ્યું, એવો પણ એમાં અર્થ સમાય છે. સ્વરૂપ સન્મુખ થવું તેને વ્યવહાર સંકિત કહ્યું છે. અને વ્યવહાર કહેવાનું કારણ કે હજી એ શુદ્ધતા વર્તમાન વર્તતી નથી. પદ્મનંદી પંચવિસંતિમાં કહ્યું છે આચાર્ય પદ્મનંદીએ, પદ્મનંદી પંચવિસંતિ તો નામ છે એટલે 25, પણ 25 નથી, એમાં 26 અધિકાર છે.
25 અધિકાર નથી, 26 અધિકાર છે. તો એમાં આ વાત આવે છે, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. જેને એવી અધ્યાત્મની વાતની રુચિ થઈ છે એ ભાવિ નિર્વાણનું ભાજન થાય છે, એ વાત એમાં લીધી છે. એનો વિસ્તાર ઘણો કર્યો છે. અહીંયા થોડીક વાત એ સંબંધી લીધી છે. આત્માની અધ્યાત્મ વાતો સદગુરુ સમાગમે જે લાયક પ્રાણીએ ભાવાર્થના લક્ષ્ય પ્રસન્ન ચિત્તે એ પ્રમાણે સાંભળી છે. આત્માની અધ્યાત્મ વાતો એટલે કે આત્માની વાતો, જેવું આત્માનું સ્વરૂપ જીનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે, એને સદગુરુના સમાગમે, સદગુરુની નિશ્રામાં રહીને જે જીવે એને સાંભળ્યું છે. અને કેવી રીતે સાંભળ્યું છે? તો કે એના ભાવને પકડીને, ભાવાર્થના લક્ષ્ય એટલે કે એમાં જે ભાવ દર્શાયો છે એવા ભાવ રૂપે પોતે થઈને એને પ્રસન્ન ચિત્તથી સાંભળી છે, આત્મસાત કરી છે. એ ખરેખર તો ભાવિ નિર્વાણનું ભાજન છે. અહીંયા કહે છે કે આત્મા અક્રિય જ્ઞાતા સિદ્ધ ભગવાન જેવો અવિકારી, શાંત, નિર્મળ, ત્રિકાળ, પૂર્ણ સ્વરૂપ શુદ્ધ છે એમ જે માને છે તે જીવને ભાવિ નિર્વાણ ભાજન કયો છે. ભાજન એટલે પાત્ર છે. ભવિષ્યમાં નિર્વાણનું એ પાત્ર છે, સુપાત્ર છે. એનું નિર્વાણ અવશ્ય થશે જ. એટલે કે એ કેવળ જ્ઞાન પ્રગટ કરીને એ સિદ્ધ દશાને પ્રગટ કરશે. સ્વચ્છંદ રૂપ મિથ્યા આગ્રહના ત્યાગની તેને સહજ પ્રાપ્તિ થાય છે. એવા જીવને મિથ્યાત્વનો ત્યાગ હોય છે, સ્વચ્છંદનો પણ ત્યાગ હોય છે. મતનો આગ્રહ એને હોતો નથી. આગળ 118માં પાના ઉપર 5મી લીટીમાં અહીંયા કહે છે કે સમ્યક જ્ઞાન વિના સાચો વિવેક હોય નહીં, અને એથી દેહ આદિની સગવડતા પ્રત્યે રાગ તથા પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ સમ્યક દ્રષ્ટિને હોતો નથી. સમ્યક જ્ઞાન હોય એને સાચો વિવેક હોય, સારા નરસાનો વિવેક. હિતકારી ને અહિતકારી શું છે એનો વિવેક સમ્યક દ્રષ્ટિનો હોય છે. એટલે એને દેહને વિશે અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય તો એ સંબંધી અનુકૂળતા હોય ત્યારે રાગ અને પ્રતિકૂળતા હોય ત્યારે કોઈ પ્રકારે દ્વેષ આવું કંઈ હોતું નથી. જે તુચ્છ પદાર્થમાં ધીરજ ખોઈ બેસે છે અને માને છે કે અમે આત્માનું સ્વરૂપ જાણ્યું છે, તો તેણે આત્માનું સ્વરૂપ તો જાણ્યું નથી પણ માત્ર સ્વચ્છંદ પોષ્યો છે. જ્યાં જ્ઞાતાપણું છે ત્યાં પરભાવ એટલે રાગાદી કષાયમાં ટકવું થાય નહીં. જ્યાં જ્ઞાતાપણું છે ત્યાં વિભાવ ભાવમાં, પરલક્ષ્ય થતા શુભાશુભ ભાવમાં કે પછી ક્રોધ, માન, માયા, લોભ અને બીજા 9 પ્રકારના 9 કષાયમાં ટકવું થાય નહીં. અને જ્યાં મિથ્યા આગ્રહની પકડ છે ત્યાં નિર્દોષ જ્ઞાતાપણું હોય નહીં. મિથ્યા આગ્રહની પકડ છે ત્યાં નિર્દોષ જ્ઞાતાપણું હોય નહીં. માટે કહ્યું છે કે સ્વચ્છંદ મતાગ્રહ છોડીને સદગુરુના લક્ષ્ય વર્તે તો પરમાર્થ સ્વરૂપના હેતુ એટલે કે પરમાર્થ સ્વરૂપના કારણરૂપ સંકિતની પ્રાપ્તિ થાય છે. જેનું લક્ષ્ય સાચા આત્મા પ્રત્યે હોય તે સ્વરૂપમાં બીજી કલ્પના ન કરે
અને પ્રત્યક્ષ સદગુરુ આજ્ઞાએ વર્તે. તો આ રીતે આપણે 17મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે 18મી ગાથામાં કઈ રીતે આ કસાયો જાય એની વાત કરી છે. ક્રોધ, માન, માયા, લોભ આ 4 કસાય છે અને પછી બીજા 9 પ્રકારના 9 કસાય છે. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, રતિ, અરતિ વગેરે જે છે તે બધા 9 કસાય છે. તો એ બધા કસાય કઈ રીતે જાય એની વાત અહીંયા 18મી ગાથામાં કરી છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે મનુષ્યને માન અને મૈથુન સંજ્ઞા વધારે છે. મનુષ્યને માન અને મૈથુન સંજ્ઞા હોય છે અને વધારે હોય છે. એમ બીજી પર્યાયમાં હોય એના કરતા મનુષ્યને આ બંને વધારે હોય છે. આત્મા સદાય જ્ઞાન સ્વરૂપ અનિચ્છક છે. જો આ તો પહેલા વાત જે કરી એ તો મનુષ્ય પર્યાયમાં એને જે છે એની વાત કરી કે એને 4 કસાયમાંથી માન કસાય અને મૈથુન સંજ્ઞા બીજી પર્યાયોમાં એટલે કે તિર્યંચાદિની પર્યાયો અને દેવની પર્યાયોમાં હોય એના કરતા એને વધારે છે. એ રીતને ક્યાં માન હોય? માન કસાય કાંઈ એટલો હોય એવું હોય નહીં. મૈથુન સંજ્ઞા હોય પણ મનુષ્યને એ વધારે હોય છે, દેવોને ઓછી હોય છે. એટલે એ તો વાત જે કરી એ તો સંસાર અવસ્થાની વાત કરી. અને પછી તરત જ ગુરુદેવ વાત કરે છે કે આત્મા સદાય જ્ઞાન સ્વરૂપ અનિચ્છક છે. એટલે એને કોઈ ઈચ્છા છે નહીં. ભલે આ સંજ્ઞાઓ બધી રહી તો પર્યાયમાં છે, એ તો એ પર્યાયમાં છે ત્યારે એમ છે, પણ એથી કરીને આત્મામાં એ છે એમ કહેવાનો આશય નથી. એ મનુષ્યમાં છે ત્યારે પણ એના સ્વરૂપની અંદર કોઈ એને કસાય છે કે કોઈ ઈચ્છા છે કે એવું કાંઈ છે જ નહીં. આત્મા તો સદાય જ્ઞાન સ્વરૂપ જ છે અને એ તો ઈચ્છા રહિત જ છે. સ્વરૂપમાં કાંઈ ઈચ્છા છે, આકાંક્ષા છે એવું છે નહીં. પણ એ સ્વરૂપને જાણતો નથી. પોતે ઈચ્છા રહિત છે, જ્ઞાન સ્વરૂપ છે. તેને ભૂલીને પ્રકૃતિજન્ય ઈચ્છામાં રોકાવું તેને સંજ્ઞા કહે છે. અને એવી સંજ્ઞા આ મનુષ્ય પર્યાયમાં અજ્ઞાની જીવોને હોય છે. માન, સત્કાર, ક્રોધ, માયા, લોભ એ બધા કસાય એ જીવના મહાશત્રુ છે. કસાય એટલે જે જીવને કસે તે કસાય. બહુ સરળ વ્યાખ્યા ગુરુદેવે કરી છે કે જે હંમેશ માટે યાદ રહી જાય એવી એ વ્યાખ્યા છે. કસાય એટલે જીવને જે કસે તે કસાય. આ બધું જીવને કસે એવું છે. ક્રોધ, માન, માયા, લોભ એનાથી શું થાય? જીવને દુઃખ થાય છે, બીજું કાંઈ થતું નથી. એ બધા જીવને કસવા વાળા છે. કોઈ પણ માન્યતા, નવ કસાયની માન્યતાઓ પણ એવી છે કે હું સ્ત્રી છું કે હું પુરુષ છું એ છેવટે તો શું દુઃખ આપનારું જ છે ને. એ ભાવ છેવટે તો દુઃખ આપનારો જ ભાવ છે ને. રતિ ને અરતિના જે ભાવ બધા જે છે એ ભાવે જે થાય એ બધા જીવને કસવા વાળા છે, જીવને દુઃખ આપવા વાળા ભાવ છે. એમાંથી એક પણ ભાવ એવો નથી કે જેને કારણે જીવને શાંતિનો અનુભવ થાય. એટલે આ કસાય છે એ તો જીવને કસે છે. જીવને જ્યારે થાય છે ત્યારે પણ દુઃખી કરે છે અને એ કસાયના નિમિત્તે એ કર્મના બંધ કરે છે. એવા કસાય એવા ભાવે થયો છે એટલે એને કર્મ બંધ થાય છે, આશ્રવ અને બંધ થાય છે. અને પછી એ બંધ પડ્યા છે કર્મના બંધ, એ જયારે ઉદયમાં આવે છે તો ફરી પાછો એની સાથે જોડાઈને ફરીથી દુઃખી થાય છે. એટલે
એ જે કસાયો છે, એ માન આદિ કસાય, એ બધા જીવના મહાશત્રુ છે. આ મહાશત્રુ છે આટલી વાત કરી એટલે એટલું ગૂંથી નાખ્યું. અને પછી કે કસાય જાય તો કામ થાય. એટલે હવે હું તો કસાય દૂર કરવાનો પ્રયત્ન કરું છું, બીજું કાંઈ કરતો નથી. બસ હવે ક્રોધ નથી કરવો, નક્કી કર્યું. આજથી હવે નક્કી કર્યું. અરે બધા ભગવાન, એમ કાંઈ કસાય જવાના છે? તું માને કે બસ ક્રોધ નથી કરવો એટલે ક્રોધ ચાલ્યો જવાનો છે? ક્રોધ, માન, માયા, લોભ કેટલા કસાયો છે, બધા અંદરમાં પડ્યા છે. કેમ પડ્યા છે? તો તે અજ્ઞાન અવસ્થા છે, મિથ્યાત્વ છે, માટે એ કસાયો જોર કરી રહ્યા છે. મિથ્યાત્વ ચાલી જાય પછી એ કસાયોનું જોર નબળું પડી જાય છે. પછી એ જોર રહેતું નથી. અને મિથ્યાત્વ જાય ક્યારે? સ્વરૂપનું લક્ષ્ય થાય તો મિથ્યાત્વ જાય. એટલે બીજી રીતે કહીએ તો જેને સ્વરૂપનું લક્ષ્ય થયું છે એ જ કસાયોને જીતી શકે છે. જે સ્વરૂપનો અનુભવ કરે એ આ મહાશત્રુને જીતે છે. જીતેન્દ્રિયપણું કહ્યું તો ઇન્દ્રિયોને જીતવાથી બધું થઈ જાય છે? એમ નથી. પોતાના સ્વરૂપનો અનુભવ થતા અંદરમાંથી આવતા અલૌકિક આનંદનું વેદન એકવાર થયું છે પછી બહારમાં ક્યાંય બીજે રસ પડતો નથી, બહારમાં સુખ લાગતું નથી. અને બહારમાં સુખ લાગતું નથી એટલે પછી બહારમાં જે કાંઈ થઈ રહ્યું છે એના પ્રત્યે ઉદાસીનતા વર્તે છે. અને પછી ઉદાસીનતા વર્તે છે તો પછી એ સારું છે કે ખરાબ છે, ઇષ્ટ છે કે અનિષ્ટ છે, એ બુદ્ધિ પણ ચાલી જાય છે. અને એમાં પોતાની ઈચ્છા પ્રમાણે થાય કે પોતાની ઈચ્છા વિરુદ્ધ થાય તો એના પ્રત્યે દ્વેષ કે રાગ કાંઈ થતું નથી. એમ એ કસાય જાય છે. કસાય મંદ કઈ રીતે પડે? પોતાના સ્વરૂપનો અનુભવ કરતા સમ્યક્ત થતા કસાય મંદ પડે છે. એમ એ મહાશત્રુ છે કસાય, એને જીતાય છે. એટલે એવું સમ્યક્ત પ્રગટ કરવામાં ગુરુ છે તે નિમિત્ત કારણ છે. અને ગુરુની નિશ્રામાં રહેતા સમ્યક દર્શન નથી થયું તો પણ એ કસાયો મંદ પડી જાય છે. એટલે એ વાત અહીંયા કૃપાળુદેવે લીધી છે કે આ બધા જે ક્રોધ, માન, માયા એ બધા જે છે એને લીધે નવા નવા કર્મના બંધ થાય છે. એ જાય કઈ રીતે? તો કે ગુરુની આજ્ઞામાં તું રહે, ગુરુના શરણે જા, સદગુરુના શરણે જા, તો એ સહેલાઈથી એ બધું ચાલી જશે. એટલે કહેવાનો આશય તો એ છે કે તું સદગુરુના શરણે જઈશ તો તારા કસાયો જશે અને સમ્યક તો પ્રગટ થશે. એટલે માન આદિ કસાય જે જીવના મહાશત્રુ છે તે પોતાના સ્વચ્છંદે ન ટળે, પોતાના સ્વચ્છંદે ન ટળે, પણ સદગુરુના શરણમાં જતા એ ટળે છે. ધર્મના બાને અનંતાનુબંધી માન સેવાય છે. પોતાના સ્વચ્છંદથી એને ટાળવાનો પ્રયત્ન કરશે તો ધર્મના નામે એ ખરેખર તો અનંતાનુબંધી કર્મની પ્રકૃતિનો બંધ કરશે. પણ સદગુરુનો સંગ થતા, સદગુરુનું શરણ થતા, સદગુરુના શરણમાં જતા, એમના આશ્રયમાં જતા એ કસાય ટળે છે. એ વિના એ ટળતા નથી. અહીંયા આગળ પાના નંબર 119 ઉપર કહે છે કે સદગુરુ શરણ એટલે નિશ્ચયથી અસતનો અનાદર. તો ગુરુદેવ બહુ સરસ અહીંયા અર્થ કર્યા છે, બહુ ભાવવાળી વાત કરી છે, સમજવા જેવી વાત છે. સદગુરુ શરણ એટલે નિશ્ચયથી અસતનો અનાદર અને સત સ્વરૂપનો એટલે પોતાના શુદ્ધ આત્માનો આદર છે. એ સદગુરુ આશ્રયનો પરમાર્થ છે. સદગુરુનો આશ્રય, તો સદગુરુ આશ્રય થયો તો એ સદગુરુ આશ્રય નો પરમાર્થ શું, એટલે પરમ અર્થ શું છે, તો પરમાર્થે એનું કેવું સ્વરૂપ છે? તો કે ખરેખર એમાં જે અસત છે એનો અનાદર છે અને સત સ્વરૂપનો આદર છે.
હવે સત સ્વરૂપ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે સત સ્વરૂપ છે. તો પોતાના શુદ્ધ સ્વરૂપનો આદર છે અને અસતનો અનાદર છે. એવો પરમાર્થ સદગુરુ શરણનો નીકળે છે. પણ એથી એમ ન સમજી લેવું કે પ્રત્યક્ષ સદગુરુ ઉપકારી નથી. પોતાના સ્વરૂપની વાત જે લીધી અહીંયા પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનો આદર છે એવો અર્થ કાઢ્યો. પણ એથી એમ ન સમજવું કે પ્રત્યક્ષ સદગુરુ છે તે ઉપકારી નથી એવો અર્થ નથી. અથવા એમ પણ ન સમજવું કે એમાં સદગુરુના શરણમાં જતા પરાધીનતા છે એમ પણ ન સમજવું. એટલે સદગુરુના શરણમાં જઈએ છીએ તો કઈ પરાધીનતા આવતી નથી. પોતે સ્વાધીન જ છે. પોતે પોતાના સ્વરૂપને આધીન જ રહે છે. સદગુરુના શરણમાં જતા એવો આત્મવિચાર ઉગે છે કે પોતે પૂર્ણ શુદ્ધ સ્વરૂપી છે અને પુરુષાર્થની દિશા સદગુરુ જે માર્ગે ચાલી રહ્યા છે એ જ છે. એટલે પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર તો રહે જ છે અને પોતાની સ્વાધીનતા કઈ હણાતી નથી. પોતાના આત્માનો આદર છે તે કઈ ચાલ્યો જતો નથી. જીવના ઉપાદાનની તૈયારી વિના એટલે કે એવી જાગૃતિ વિના કાંઈ લાભ થાય નહીં. તો ફરી પાછી એ વાત તો લીધી ગુરુદેવે કે પોતાનું સ્વરૂપ જે છે એનો તો આદર થવો જ જોઈએ અને પોતાના સ્વરૂપને વિશે જ પોતે પુરુષાર્થ કરવાનો છે. એટલે લાભ તો ત્યારે જ થાય કે પોતાનું ઉપાદાન તૈયાર હોય અને એવી જાગૃતિ હોય. બાકી સદગુરુની સમીપમાં જાય અને એમની સેવા કર્યા કરે, વયાવ્યત કર્યા કરે અને સદગુરુ શું કરી રહ્યા છે અને કેવા પ્રકારે પુરુષાર્થ કરી રહ્યા છે એને સમજે નહીં તો એથી કાંઈ વળવાનું નથી. એટલે પોતાનું ઉપાદાન પણ એવું તૈયાર જોઈએ, એવી પાત્રતા હોય ત્યારે સદગુરુ પાસેથી એ પામી શકે. સદગુરુની નિશ્રામાં ઘણા જીવો હોય તો બધા જીવો એક સરખું પામતા નથી. અરે તીર્થંકર ભગવાનના સમોસરણમાં બેઠેલા જીવોમાં બધાની દશા જુદી જુદી હોય છે. બધા જે કંઈ પ્રાપ્ત કરે છે તે કંઈ સરખું નથી હોતું, એક સરખું નથી હોતું. કોઈ જીવના સમ્યક્ત થાય એવા પરિણામ થાય છે અને કોઈ જીવના કેવળ જ્ઞાન થાય એવા પરિણામ થાય છે. અને એનાથી વિપરીત કોઈ જીવ કાંઈ પણ પ્રાપ્ત કર્યા વિના કેવળી ભગવાનના સમોસરણમાંથી, તીર્થંકર ભગવાનના સમોસરણમાંથી કોરો બહાર આવે છે, કાંઈ પ્રાપ્ત કરતો નથી. સુપાત્રતા પોતાની જોઈએ, પોતાની એવી પાત્રતા હોવી જોઈએ. સ્વચ્છંદ ટાળવામાં સદગુરુનો વિનય કામ આવે છે. સદગુરુનો વિનય એ નિશ્ચયથી પોતાનો વિનય છે. કેમ કે સદગુરુનો નિર્ણય થયો છે ને કે આ સદગુરુ છે તો એ આત્મજ્ઞાની છે, એ મોક્ષાર્થી છે, મોક્ષ માર્ગમાં છે અને એમનો પુરુષાર્થ છે તે સમ્યક સાચો પુરુષાર્થ છે. આવો નિર્ણય થયો છે અને એવા જે એમના સદગુરુના ગુણો છે એ માટે એમનો વિનય છે. એમનો વિનય શા માટે છે કે એ જ્ઞાની છે, એ મોક્ષ માર્ગમાં છે અને એમનો સાચો પુરુષાર્થ છે એટલે એમના પ્રત્યે એવો વિનય વર્તે છે. તો આ જે ગુણ છે એ ગુણ તો પોતાના આત્માના પણ છે. એટલે સદગુરુનો વિનય એ નિશ્ચયથી તો પોતાનામાં એવા ગુણ પડ્યા છે એનો વિનય છે કે પોતે પણ જ્ઞાન સ્વભાવી છે, પોતે પણ એવો જ્ઞાન સ્વભાવી છે અને પોતે મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરી શકે એવો છે એમ પોતાનો પણ એમાં વિનય સમાયો છે. એટલે કે છે કે ઉઘડેલા ગુણનું બહુમાન છે. સદગુરુને તો એ ગુણ ઉઘડ્યા છે એનું એ બહુમાન છે, પણ એ ગુણ દરેક જીવને પોતામાં પડ્યા છે એટલે નિશ્ચયથી તો એ પોતાનો વિનય છે. જેને સિદ્ધ ભગવાનનો વિનય છે, સિદ્ધ ભગવાનનું મહાત્મા આવ્યું છે, એ જો વધારે ઊંડાણથી વિચાર કરે તો વાસ્તવમાં તો એને શુદ્ધ સ્વરૂપનો વિનય છે, શુદ્ધ સ્વરૂપનું મહાત્મા આવ્યું છે.
અને પછી એ વાતને પોતાની પર ઉતારે તો પોતાનું પણ શુદ્ધ સ્વરૂપ છે, એટલે પોતાના શુદ્ધ સ્વરૂપનું પણ એને મહાત્મા આવવું જોઈએ. પણ મોટાભાગના જીવો આમ કરતા નથી. પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મા લાવીને પુરુષાર્થ થઈ શકે છે, પણ બીજી અન્ય રીતે તો પુરુષાર્થ થતો નથી. સિદ્ધ ભગવાનનું જે સ્વરૂપ છે એ પ્રત્યે અહોભાવ, વિનયનો ભાવ, ભક્તિનો ભાવ એમનું મહાત્મા આવે છે, છતાંય પોતાના સ્વરૂપનું, પોતાના શુદ્ધ સ્વરૂપનું એને મહાત્મા કેમ નથી આવતું? કેમ કે એની દ્રષ્ટિ પર્યાયમાં છે. એની દ્રષ્ટિ વર્તમાન પર્યાય તરફ રહેલી છે. પોતે મનુષ્ય છે, પોતે પુરુષ છે કે પોતે સ્ત્રી છે, એમ પોતાને એ ક્ષણિક પર્યાય જેવડો જ માને છે. પોતે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એમ એ શ્રદ્ધતો નથી, એમ એ શ્રદ્ધામાં લેતો નથી. એને જ્ઞાન તો એવું થયું છે, એટલે માહિતીરૂપ તો જ્ઞાન છે કે પોતે સિદ્ધ સમાન છે, પણ એને હજી એવી શ્રદ્ધા નથી બેસતી કે વાસ્તવમાં પોતે સિદ્ધ સમાન છે. એટલે પોતાના સ્વરૂપનું મહાત્મા આવતું નથી. પોતાના સ્વરૂપનું મહાત્મા આવે તો પછી એ સ્વરૂપ સિવાય બીજું કાંઈ ગમે નહીં. પોતાના સ્વરૂપ સિવાય પછી બીજા તરફ કાંઈ થતું નથી. રાગ પણ થતો નથી ને દ્વેષ પણ થતો નથી. એટલે જયારે પોતાના સ્વરૂપનું મહાત્મા આવે ત્યારે સાચો પુરુષાર્થ થાય. પછી બીજું બધું પોતાથી જુદું છે અને એના તરફ ઉદાસીનતા સહજ રીતે થઈ જાય છે. અહીંયા આગળ કહે છે કે સત સમાગમથી આત્માર્થી જીવને ઉપકાર થાય છે. તે માટે સદગુરુનો સમાગમ, એમનો આશ્રય અને તેમનો વિનય વર્ણવ્યો છે. કારણ કે એ વિધિએ નિમિત્તપણાની હયાતીમાં ઉપાદાનની પાત્રતાથી આત્મગુણ ઉગડે છે. આત્મગુણ ઉગડે છે એટલે પર્યાયમાં એ પ્રગટ થાય છે. કઈ રીતે પ્રગટ થાય છે? તો કે ઉપાદાનની પાત્રતાથી. પણ એ વખતે નિમિત્ત હાજર છે, એટલે કે છે કે નિમિત્તપણાની હયાતીમાં, એટલે નિમિત્ત એ વખતે હોય છે, પણ થાય છે તો ઉપાદાનની પાત્રતાથી. ઉપાદાનની પાત્રતાથી આત્મગુણ ઉગડે છે. કોઈ કહે છે કે અહીં નિમિત્ત ઉપર ભાર કેમ મૂકવામાં આવ્યો છે? એટલે કે સદગુરુના નિમિત્તથી આ થાય છે એવો આ ભાર કેમ મૂકવામાં આવ્યો છે? સદગુરુના શરણમાં જતા આ થાય, વાસ્તવમાં તો એના પોતાના ઉપાદાન કારણથી થાય, તે છતાં એમ કેમ નિમિત્ત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે? તો તેનો જવાબ એમ છે કે કૃપાળુદેવે શ્રીમદજીએ ઠેર ઠેર સત સંબોધન કર્યું છે. જેમ કે સદગુરુ, સત્શાસ્ત્ર, સતબોધ, સત ઉપદેશ, સત્સંગ વગેરે સતનો જ આદર, એટલે કે અસતનો અભાવ, રાગ દ્વેષ વિકારનો અભાવ, એ જેમાં પ્રગટ સદગુણ અને પુરુષાર્થ વર્તે છે એવા ઉજ્જવળ આત્મગુણ સંપન્ન જે સદગુરુ છે તેમનો આદર કરવામાં આવે, એટલે કે એમનો પૂર્ણપણે શ્રદ્ધા કરી અને નિશ્ચયથી એમને એ મોક્ષ માર્ગમાં છે એમ માનીને વિશ્વાસ કરી અને વિનયને આદર કરવામાં આવે તો પછી પોતાના પણ ગુણો એવી રીતે ઉઘડે છે. માટે અહીંયા આ નિમિત્ત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. છે તો નિમિત્ત, પણ કૃપાળુદેવે એના ઉપર વધારે ભાર મૂક્યો છે. અને કૃપાળુદેવના અંતરમાં તો બંને વાત છે. કઈ એમ નથી કે ઉપાદાન કારણને જાણતા નથી, એમ તો છે નહીં. એટલે એ વાત પણ સાથે રહી છે કે જીવનો પ્રયત્ન પોતાના સ્વાધીન ઉપાદાનથી જ પ્રગટે છે. પોતાના ઉપાદાનથી જ એ પ્રાપ્ત કરે છે. જીવનો પ્રયત્ન જે થાય છે એટલે કે જે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ થાય છે, એવો પ્રયોગ જે થાય છે તો એ પોતાનું ઉપાદાન તૈયાર છે માટે થાય છે. એમાં સદગુરુ નિમિત્ત છે. પોતાના ગુણનો વિકાસ કરવા માટે અખંડ સર્વજ્ઞ સ્વરૂપનો આદર કરવા
અખંડ સ્વરૂપનો આદર કરવા વિનયની ભાષા આવે છે. ખરેખર તો પોતાના ગુણનો વિકાસ કરવા માટે એ આશ્રય તો પોતાના સર્વજ્ઞ સ્વરૂપનો જ કરે છે, છતાંય એને વિનયની ભાષા એવી આવે છે અને એ વ્યવહારથી એ એમ કહે છે કે આ અમે જે પ્રાપ્ત કર્યું એ સદગુરુની કૃપાથી પ્રાપ્ત કર્યું, અથવા તો સત્પુરુષના ઉપદેશથી પ્રાપ્ત કર્યું કે સત્પુરુષની કૃપાથી પ્રાપ્ત કર્યું. એટલે વ્યવહારથી તે સત્પુરુષનો ઉપદેશ કે તેમનો સમાગમ લાયક જીવને અનંત ઉપકારી છે અને એમ જ ભાષા આવે છે, એવો જ વિનય હોય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથા સંબંધી હજી થોડીક વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત